તો અત્યારે અમે મહાચંડી માતાજીની જઈએ હવે છે અને હવે અત્યારે જઈએ છીએ અમે મહેશ્વરી માતાજીને ત્યાં અત્યારે જઈએ છીએ. તો ગાડી તૈયાર થઈ ગઈ. પાછું હવે રેવું છે અને પાછું રેવું બે તો છે જ ને. ના ના પૈણું છે પૈણું તમે ગુજરાત પૈણ હાલ મનસાન કેમ દિનેશભાઈ ચડી નથી શકતા? 44 વર્ષે તો આપણે છે ને અત્યારે મંદિરે જવાનું છે. रामनिवास मलिक कारेली महाराज मोतीराम रामनिवास और मलिक और सभी मंदिरों के कर्मचारी के कर्मचारी को कार्यालय में सभी मंदिरों से कर्मचारी कार्यालय सामने आ गए. आपके कहाँ ऐसे नहीं ओम नमः शिवाय जलाना भैया. भगवान के यहाँ दुकान. बोलो दिनेशભાઈ. भगवान के यहाँ दुकान हुआ है. आपको भगवान को खूब पैसे मिलेंगे. તો અત્યારે અમે જે મંદિર છીએ માં વૈષ્ણા દેવી
ત્યાં મંદિરમાં અમે ઉપર ડુંગરના દર્શન કરીએ છીએ. તો બધા ફેમિલી સહિત દર્શન કરીએ છીએ. તો અત્યારે દર્શન કરીએ છીએ આપણે કાલ ભૈરવના. ત્યારે અમે મા વૈષ્ણોદેવી મંદિરે તો અત્યારે અમે અહીં દર્શન કરી લીધા. ત્યારબાદ હવે અમે જઈએ છીએ નીચે હરજી ઘાટ પાસે દર્શન કરવાનું છે. ત્યાંની સાંજની આરતી છે 7 વાગ્યાની, એટલે ત્યાંને આપણે દર્શન કરીને ત્યાર પછી આપણે મંદિર જવાનું છે. એટલે અત્યારે જે અમે ઉતરીએ છીએ ભગવાનના 5 નામ લેશું, રામ ભગવાનના, અને જેમનું જે देखो જ્યાં છે ને દુનિયામાં જ્યાં હતા હોય છે सारे बोलो जय माता दी, चलते रहो माता दी. माता दी કાંઈક એવું મસ્તી કરતા જતા હોય ને તો વાંધો ના આવે. હું ટાઈમ નીકળી જાય આપણે ઓલો હાવ છાનું મુના જાય એના કરતા. એ બિચારો આનંદ જ કરતો હતો ને બીજું શું હતું ભાઈ. આ ઝાડવા નડે, બાકી આનો ફોટો આવે દોસ્ત સુપર આવે. આ એને પતજલ સાવન નડે, બાકી આનું લોકેશન સીન આવે દ્રશ્ય. તું નીચે તું હે ને ભાઈ બેફામ જો હાલવા. અરે તું ને મેરે ભાઈ પેદલ કો 5 रुपये की 1 प्लेट. સારું મીના ભાઈ નો વરાળ કાઢી નાખીને હળવા થઈ ગયા. જો હાવ મસ્ત થઈ ગયા. એટલે આમ ગુર 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 થતા હતા. હવે નો તો આ છે પૂરેપૂરો હરિદ્વાર, અને તમને અત્યારે હરિદ્વાર દેખાડું છું. તો અત્યારે અમે પહોંચી ગયા છે હરિદ્વારના ઘાટ ઉપર, અને સાંજની 7 વાગ્યાની આરતી છે, એટલે તેને આરતીના દર્શન આપણે કરીશું. અત્યારે અમે છીએ ગંગા ઘાટ ઉપર. તમે જે જોઈ રહ્યા છો અત્યારે વધારે બહુ પાણી ઉપરથી બહુ આવે છે પાણી, અને તે બહુ તેજમાં જાય છે પાણી. અને અત્યારે તમે જે પાછળ જોવો છો એ ગંગા ઘાટ છે. એટલે આપણે આરતી છે વहाँ સામે છે આરતી કરવાની, પણ આરતીનો ટાઈમ છે ને બહુ મોડું થઈ ગયું અમારે, કારણ કે અમારે જે બીજા દર્શન કરવાના હતા ત્યાં દર્શનમાં ત્યાંથી ઉતરવામાં બહુ મોડું થઈ ગયું. એટલે હવે કાલ હું તમને ગંગા ઘાટના દર્શન કરાવીશ. જે આપણે 7 વાગ્યાનો ટાઈમ છે, પણ 7 વાગ્યા પહેલાં જે આપણે સાંજ વહેલી થઈ જાય તો આરતીનો ટાઈમ કદાચ 10-15 મિનિટ અથવા વહેલો થઈ જાય. એટલે તમે આવો એટલે આરતીનો ટાઈમનું કાંઈ નક્કી ન હોય, જેમ સૂર્યદેવ આથમી જાય ત્યારે આરતી ચાલુ થઈ જાય. એટલે તમે આવો ત્યારે 7 વાગ્યાનું એવું ફાઇનલ નથી કે આરતી 7 વાગ્યાની જ છે. એટલે આગળ તમને કાલે આપણે ગંગા ઘાટના દર્શન કરાવશું.
કાલે અમારે જવાનું છે ઋષિકેશ, એટલે કાલનો અમારો પ્લાન ઋષિકેશનો છે, એટલે તમને ત્યાંના પણ દર્શન કરાવીશ. અને આ વિડીયો ઉપર બન્યા રહેજો, આગળ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો ચેનલને. તો બાય બાય.